મારી સાથે અત્યારે પ્રગતિબેન આહિર જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ છે। પ્રગતિબેન, અત્યારે ગુજરાતનો જે તાજ છે અત્યારે રસ્તાઓ પર ઉતર્યો છે, આંદોલન કરી રહ્યો છે। સવાલ અત્યારે સત્તાને થઈ રહ્યો છે કે જે અન્ન પકડી રહ્યો છે એને જ આ પરિસ્થિતિમાં મુકાવવું પડે। તમે જોવો કે જે ગુજરાત ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, સરપંચથી લઈને સંસદ સુધી ચૂંટીને આપ્યા, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, છતાં પણ ગુજરાતનો સૌથી મોટો વર્ગ છે એ ખેડૂતોનો છે। એ ખેડૂતોને કુદરતી આફત આવે તો એને સહાયના નામે ખાલી ત્યાં સર્વે થાય છે, પણ એ ખેડૂતો સુધી સહાય નથી પહોંચતી। એ ખેડૂતોની જમીનોને નામે પચાવી લેવામાં આવે, એ ખેડૂતોને વીજળી પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવે, પાણી પૂરતું ન આપવામાં આવે, એ ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક પ્રાઇવેટ થાંભલાઓ લગાવી દેવામાં આવે અને એ ખેડૂતોને દબાવ્યું હતું કે આપણું ભારત મજબૂત હશે તો દેશ મજબૂત હશે। એ ખેડૂત વિરોધી આ સરકાર છે। એ ખેડૂત વિરોધી એ લોકો 3 કાળા કાયદા લાવ્યા હતા ત્યારે જ્યારે પંજાબ અને હરિયાણાના ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા અને આ સરકારને એ 3 કાળા કાયદા પાછા ખેંચવા પડ્યા હતા। એવી રીતે હું તમને ચોક્કસપણે કહું છું, આજે તમે જોઈ રહ્યા છો કે આજે જગતનો તાજ છે રસ્તા ઉપર ઉતર્યો છે, ક્યારે મજબૂત થયો હશે કે એને આવા ધોમધમ રસ્તાઓ કે આ સરકારી અને બેરી થઈ જાય છે જ્યારે ખેડૂતોની બાપકારે નહીં ઉભા રહીને તો આ પરિવર્તન ક્યાં હદની સરકાર કહેવાય કે જ્યારે મહિલાઓ પોતાના ખેતર બચાવવા માટે જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે, બધા લોકો સુધી પહોંચે છે, તેમ છતાં એને દંડાને લાઠી ખાવી પડે। આ સરકાર છે ને ખાલી સ્લોગનોથી ચાલતી સરકાર છે। બહુ અમે સંવેદનાથી ચાલીએ છીએ, મહિલાઓની સુરક્ષા કરીએ છીએ, યુવાનોનું વિચારીએ છીએ, પણ એકચ્યુઅલમાં જ્યારે આપ ગ્રાઉન્ડ ઉપર ઉતરો છો આપને પણ અહેસાસ થાય છે ને અમે જ્યારે લોકોને મળીએ છીએ અને વાત કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે મહિલા વિરોધી સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર છે। યુવાનોના નીટના પેપર લીક થાય છે છતાં પણ યુવાનો કોઈ આંદોલન કરે તો એના ઉપર પાણીની ઓછાર કરે કે એમના ઉપર લાઠીચાર્જ કરીને એમને ઘરે મોકલવા, જેલમાં મોકલી દે છે। અસુરક્ષા હોય અને એના પરિવારને મળવા છે, તમને તો ખ્યાલ છે કે અમારે કોર્ટમાં જઈને કેસોને લડવા પડે છે। એટલે આ સરકાર છે દબાવની રાજનીતિ, અને જે હિટલરશાહી તો હજી કંઈક સારી હશે કે અંગ્રેજોનું શાસન સારું હતું કે ત્યાં લોકોને સંભાળવામાં તો આવતા હતા, પણ આ સરકાર તો માત્ર પોતાના દબાવમાં જ કામ કરવા માંગે છે। પોતે એવું બતાવવા માંગે છે કે અમે તો જનતાને લાગે છે ત્યાં સુધી કે લોકોને માત્ર 2 ટાઈમનો રોટલો કેમ મળે ને એના માટે પણ સ્ટ્રગલ કરવી જોઈએ, એમને શાંતિથી ના મળવું જોઈએ, પણ એ લોકોને ખ્યાલ નથી કે આ લોકશાહીમાં સાચો જનાદેશ આપનારી જનતા છે અને જનતાને નહીં સ્વીકારો ને તો તમને ચોક્કસથી ઘર ભેગા કરશે। અને તમે જુઓ કે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના રિઝલ્ટ પછી પણ તમને આ લહેર જોવા મળે છે ને તો એ ચોક્કસથી આ પરિવર્તનની લહેર છે અને સરકારને એમને ઘર ભેગી કરશે, કેમ કે આ સરકારને માત્ર પોતાની ખુરશીની ચિંતા છે, જનતાની ચિંતા નથી। પણ આજે ગાંધીનગરમાં નહીં સાંભળે ખેડૂતોને તો આપણે જોયું જ હશે કે ટ્રાફિકના બહાના હેઠળ કે બીજી કોઈ પણ બહાના હેઠળ ખેડૂતોને ગાંધીનગર સુધી પહોંચતા રોકવામાં આવ્યા છે કે ત્યાંની પરમિશન કેન્સલ કરી દેવામાં આવી છે। એ જ બતાવે છે કે સરકાર ડરી ગઈ છે, સરકારને ખબર પડી છે કે આ જનતાનો અવાજ છે, આ પાર્ટીથી ઉપર જઈને પણ જનતાનો અવાજ છે અને જો જનતાનો અવાજ થશે તો એ લોકોની ખુરશી ડગમગી જશે। એટલા માટે થઈને એ લોકો ગાંધીનગર જતા પણ રોકવા માંગે છે। ઘણા તમે જોવો છો કે જેટલી જનતા છે એટલા સામે પોલીસ ફોર્સને પણ ઉતારી દેવામાં આવે છે। એટલે કાયમી માટે છે ને સરકાર છે ને પોલીસ અને જનતાનું ઘર્ષણ કરાવે છે ને પોતે સાઇડલાઇન થઈ જાય છે, પણ હવે જનતાને ખબર પડી ગઈ છે કે આ પોલીસને આગળ કરી અને સરકાર પાછી પાની કરે છે, પણ જનતા ચોક્કસથી એનો જવાબ આપશે। જનતા ચોક્કસથી જવાબ આપશે। અહીંયા તમે જુઓ ધીમે ધીમે જે ખેડૂતો છે એ ભેગા થઈ રહ્યા છે, એક જ નાદ છે કે આ વખતે ફક્ત ને ફક્ત અમને ન્યાય મળવો જોઈએ। થઈ ગયું, અંદર દબાઈ જાઓ, અંદર દબાઈ જાઓ। જનતા ચોક્કસથી જવાબ આપશે। અહીંયા તમે જુઓ ધીમે ધીમે જે ખેડૂતો છે એ ભેગા થઈ રહ્યા છે।